હોર્ન ગેપ લાઇટનિંગ એરેસ્ટરના ગેરફાયદાઓ જણાવો. તો હોર્ન ગેપ લાઇટનિંગ એરેસ્ટરના અત્યારે જે મોડર્ન અરેસ્ટર્સ મળે છે એની સાપેક્ષે ઘણા ગેરફાયદાઓ છે, જેમાંથી થોડા ઘણા આપણે અહીંયા આગળ લખેલા છે ને ડિસ્કસ કરીશું. તો એવું છે કે તે આધુનિક પાવર સિસ્ટમમાં સ્વિચિંગ ઓપરેશનને કારણે થતા ખૂબ જ ઝડપી મોમેન્ટરી સર્જને અસરકારક રીતે હેન્ડલ કરી શકતા નથી. કારણ કે અત્યારે જે મોડર્ન પાવર સિસ્ટમ છે એમાં આપણે મોટા ભાગે પાવર ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ અથવા તો કમ્પોનન્ટને યુઝ કરી રહ્યા છે, જેમ કે થાઇરિસ્ટર છે, મોસ્ફેટ છે, આઈજીબીટી છે. એ બધાના કારણે એ લોકોના સ્વિચિંગ સ્પીડ ખૂબ જ ઝડપી છે, જેના કારણે ખૂબ જ ઝડપી સ્વિચિંગ સર્જિસ થાય છે, જે હોર્ન ગેપ લાઇટનિંગ એરેસ્ટર અસરકારક રીતે હેન્ડલ કરી શકતા નથી. હોર્ન ગેપનું પ્રદર્શન અને સેટિંગ જે છે એ ભેજ, વરસાદ, ધૂળ, કાટ, રજકણો અને પ્રદૂષણના કારણે પ્રભાવિત થઈ શકે છે, જે એર ગેપના બ્રેકડાઉન વોલ્ટેજને બદલી શકે છે. આધુનિક મેટલ ઓક્સાઇડ વેરિસ્ટર એટલે કે જે એમઓવી છે એ એરેસ્ટરની તુલનામાં હોર્ન ગેપ એરેસ્ટર ક્ષણિક એટલે કે મોમેન્ટરી ઓવર વોલ્ટેજ પ્રત્યે ધીમો પ્રતિભાવ આપે છે. આનો ઓપરેટિંગ ટાઈમ લગભગ 3 સેકન્ડ જેટલો છે. વિશ્વસનીય કામગીરી સુનિશ્ચિત કરવા માટે હોર્ન ગેપને કાળજીપૂર્વક ગોઠવવું આવશ્યક છે, જે તેના ઇન્સ્ટોલેશન અને જાળવણીને વધુ પડકારજનક બનાવે છે. તેનો ઉપયોગ સામાન્ય રીતે મધ્યમ વોલ્ટેજ અને ઉચ્ચ વોલ્ટેજ એપ્લિકેશનમાં થાય છે, પરંતુ સંવેદનશીલ એટલે કે સેન્સિટિવ લો વોલ્ટેજ ઇલેક્ટ્રોનિક ઉપકરણોને સુરક્ષિત રાખવા માટે અસરકારક નથી. વારંવારની કામગીરી હોર્ન ઇલેક્ટ્રોડનું ધોવાણ કરી શકે છે, એરેસ્ટરનો લાઈફ ટાઈમ ઘટાડી શકે છે અને સમયાંતરે મેન્ટેનન્સની જરૂર પડે છે. હોર્ન બાહ્ય પદાર્થો જેમ કે ઝાડની ડાળીઓ, વાયર, અમુક પ્રકારના જીવજંતુઓ અને ક્રીચર્સ જેમ કે સાપ હોય વગેરે દ્વારા શોર્ટ થઈ શકે છે. તો હોર્ન ગેપ લાઇટનિંગ એરેસ્ટરના આ થોડા ગેરફાયદાઓ છે.